નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના ગમાણી ગામે 3 વર્ષ અગાઉ થયેલ મારામારીના ગુનાની અંદર ઘોઘંબા કોર્ટ દ્વારા એક આરોપીને 2 વર્ષની સજા ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઘોઘંબા તાલુકાના ગમાણી મુકામે આજથી 3 વર્ષ અગાઉ તારીખ 6/7/2021ના રોજ બપોરના 4 કલાકના સુમારે ઘોઘંબા તાલુકાના ગમાણી ગામે લવાર ફળિયામાં આ કામના સાહેદને આરોપીએ મા બેન સમાણી ગાળો બોલી ખેતરના શેડા ઉપરનું સાગનું લાકડું અમારું છે તેમ કહી અને અમારું લાકડું કેમ કાપ્યું છે તેમ કહી નજીકમાંથી આરોપી નંબર 1 અને 2 નાઓએ લાકડી લઈ દોડી આવીને સાહેદ તેરસિંગભાઈ થાવરભાઈ રાઠવાનાઓને ઘર આગળથી ખેંચી લઈ જઈ અને આરોપી નંબર 1 નાઓએ તેના હાથમાંથી લાકડી જમણા પગે ઢીંચણથી નીચેના ભાગે મારી તથા આરોપી નંબર 2 નાએ લાકડીનો ફટકો બરડાના ભાગે મારી અને ખેંચમતાણ કરી નીચે પાડી દઈ ગરદાપાટુનો માર મારી એકબીજાએ મદદગારી કરી અને જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો તો આ સબબની ફરિયાદી દ્વારા રાજગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદ 10/471/2021 ઇન્ડિયન પિનલ કોડની કલમ 325, 323, 504, 114 તથા જીપી એક્ટની કલમ 135 મુજબની રાજગઢ પોલીસ મથકે નોંધાવવા પામી હતી। જે ફરિયાદની તપાસના આધારે તપાસ કરનાર અધિકારીએ તપાસ કરી લાગતા વળગતા સાહેદોના નિવેદન લઈ આરોપી સામે પૂરતો પુરાવો મળતા ઘોઘંબાની કોર્ટમાં તેનું ચાર્જશીટ રજૂ કર્યું હતું। જે કેસ ઘોઘંબાના મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી જતા આ કામના આરોપીઓ સામે આરોપનામું ઘડવામાં આવ્યું હતું અને કોર્ટની અંદર આ કેસ ચાલી ગયો હતો। જેમાં આરોપીઓ તરફે વિદ્વાન વકીલ શ્રી VM સોલંકી તથા ફરિયાદી તરફે વિદ્વાન APP શ્રી નાઓએ દલીલો કરી હતી અને ત્યારબાદ કોર્ટ દ્વારા આ કામના જે આરોપીઓ છે તેમની સામે સજાનો હુકમ કરવામાં આવ્યો હતો, સજા સંભળાવવામાં આવી હતી। જે મુજબ અંતિમ હુકમ પ્રમાણે આ કામના આરોપી નંબર 1 અમરસિંહભાઈ ભલિયાભાઈ રાઠવા રહેવાસી ગમાણી નાઓએ ફોજદારી કાર્યવાહી અધિનિયમની કલમ 248 અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ 325 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તેઓને તકસીરવાર ઠરાવી આરોપીએ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરી અને આ જે સાહેદ છે તેને માર માર્યો હતો। જે બદલ તેમની સામે 325 મુજબનો ગુનો સાબિત થતાં તેમને 2 વર્ષની સાદી કેદની સજા તથા ₹3000નો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો હતો અને જો આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ 1 માસની સાદી કેદની સજા કરવાનો પણ હુકમ ફરવામાં આવ્યો હતો। આરોપીઓએ અગાઉ જો જ્યુડિશિયલ કસ્ટડીમાં કોઈ કસ્ટડી ભોગવી હોય તો તે સમયને આ સજામાંથી બાદ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો। કોર્ટ દ્વારા જે આરોપી નંબર 2 તથા 3 છે તેઓને કલમ 325માંથી તેઓની સામે સાબિત ન થતી હોવાથી તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા। આ કામના આરોપી જે નંબર 1 અમરસિંહભાઈ ભલિયાભાઈ રાઠવા જેને તકસીરવાર ઠરાવીને સજાનો હુકમ કરાયો હતો, જ્યારે આરોપી નંબર 2 સંપતભાઈ રામસિંહભાઈ અને નાહજુબેન અમરસિંહભાઈ રાઠવાઓને તેમની સામે કેસ સાબિત થતો ન હોવાથી તેમને નિર્દોષ છોડી મૂકવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો। સામાન્ય જમીનના ઝઘડાની અંદર થયેલી તકરારમાં સાહેદને માર મારી ઈજા પહોંચાડવાના ગુનાની અંદર ઘોઘંબા કોર્ટ દ્વારા 2 વર્ષની સજાનો હુકમ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા।